હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે મારે રવિવારની રજા છે અને અહીંયા સતીશના ક્લાસે થોડી સફાઈ કરવાની હતી, એટલે હું અહીંયા આજે આવી છું. તો અહીંયા અમારા ક્લાસે એક નવી જ પ્રકારનું ફ્રૂટ થયું છે, તો સતીશ તમને બતાવશે. તો મિત્રો અહીંયા જે મારા ક્લાસે બહાર એક સરસ મજાનું ફ્રૂટ થયું છે, જે અમે વાવેલું પણ નથી, કુદરતી રીતે આ ફ્રૂટ થયું છે. અને આ ફ્રૂટનું નામ કોઈને નથી આવડતું, મારા વિદ્યાર્થીઓને પણ કોઈને નથી આવડતું કે મને નથી આવડતું. તો આજે અમારા જે ચેનલ છે એની કોમેન્ટ સેક્શન છે આજે ચાલુ રહેશે, તો જો કોઈને આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો હવે અમે બંને જઈએ છીએ હોલિડે કેમ્પ. તો જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. હવે મળીએ આપણે હોલિડે. તો મિત્રો અમે લોકો ફાઇનલી હોલિડે પહોંચી ગયા છે. તો છેલ્લા 5-6 અઠવાડિયાથી અમે લોકો હોલિડે નતા આવ્યા, તો આજે વિચાર્યું કે ચાલો આજે આપણે કઈ કામ પણ નથી અને ફ્રી જ છે, તો ચાલો હોલિડે જઈએ. તો અમે લોકો હોલિડે આવી ગયા છે. તો અહીંયા અમે આવી અને 4-5 રીલ્સ ઉતારી છે અને એ રીલ્સ અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાના છે. તો અમારી ચેનલ ઉપર લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની. હવે અમે લોકો હોલિડે થી ઘરે જઈએ છીએ અને આજે અમારે રસ્તામાંથી ઘણી બધી પાણીપુરી લેવાની છે, કેમ કે આજે અમારે લોકોને પાણીપુરી ચેલેન્જ કરવાની છે. તો જે પાણીપુરી ચેલેન્જનો વિડીયો છે એ આના પછીના વિડીયોમાં આવશે. તો હોલિડે થી આવી ને પછી મારે ઈડલી બનાવવાની હતી, એટલે હું ઈડલી બનાવવા માટે બેસી ગઈ. તો ઈડલીનું મિશ્રણ મેં કાલનું પલાળેલું હતું, એટલે આથો પણ બહુ સરસ આવી ગયો હતો. તો પછી મેં તેને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દીધું. તો 20-25 મિનિટ પછી મેં ઢોકળિયું ખોલ્યું તો ઈડલી પણ બહુ સરસ બની ગઈ હતી, એકદમ ફૂલેલી. તો ઈડલી બનાવી ને પછી મેં માખણ કાઢ્યું અને પછી હું તેમાંથી ઘી બનાવવા માટે બેસી ગઈ. તો થોડી વાર પછી ઘી પણ તૈયાર થઈ ગયું. તો 6:30 થઈ ગયા છે અને હું હવે રોટલા કરવા માટે બેસી ગઈ છું. આજે તો મારે રજા છે એટલે બધી રસોઈ સવારે પણ ચૂલે જ કરી હતી અને અત્યારે પણ ચૂલે જ કરું. જો તમને લોકોનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ફરી મળીશું બીજા વિડીયોમાં.